જય માતાજી મિત્રો, આજ તો રવિવાર. તો રવિવારના અમે જઈ રહ્યા છીએ ધાયણોજ પગપાળા યાત્રા. તો ઈચ્છા તો લગભગ 3-4 રવિવારથી થઈ હતી કે હેઠું જો પણ કોઈ મતલબ મેળ આવતો નહોતું. તો આજ તો પૂનમ હતી, બધા માતાજીની પૂનમ. પણ આપણે જેને વધારે જે દિલમાં વધારે માતાજી હોય ને એ આપણે જહુમાહી લગભગ 3-4 વર્ષથી આપણે જહુમાન વધારે જ મન નહીં. તો ઈચ્છા થઈ હતી ધાયણોજ જવાની, પણ કોઈ સેટલમેન્ટ થતું નહોતું. તો કાલ રાતે વિચાર કર્યો કે આજ રાતે બધાને ફોન કરી દેવાય, બધાને ફોન કરીને સવારે જવું એટલે જવું. તો અત્યારે ધાયણોજ લગભગ અત્યારે મેં 8 વાગવા આવ્યો, તો 8 વાગે હેડે આવીએ. તો લગભગ પહોંચ્યું 2-3 વાગે જ્યાં પહોંચ્યું. તો જહુમાન જે માનતા હોય કોમેન્ટમાં જય જહુમાન લખજો, તો આગળ તમને બતાવીએ જય જહુમાન. તો આવી ગયા છે આપણે ફરવા. તો અત્યારે આ 2 જણા તરસ્યા થઈ ગયા હતા, તો પાણી પીવા માંડે આવી થઈએ જેલા તરસ્યા હતા એટલે તરસ બધાને લાગે હોવા એવું તડકો ખરો. તો મિત્રો તડકો અત્યારથી લગભગ 8 વાગવા, તો એ તડકો જોરદાર પડવા માંડ્યો. હજુ તો આખું લગભગ પાટણ બહુ ખાસું ડરવાનું. પાણી પીવું જરૂરી, પાણી પીએ તો હેડ નહીં લેપ કરજો. પાણી થોડું પીડું ઓગળીને આવજો. નહીં આવો પાણી બધા પીવાય નહીં તો પછી હેડે કે નહીં. તો મિત્રો હવે હેડે આવીએ સરવા પોકવા આવીએ. ધીરે ધીરે હેડે. કહેવતમાં નહીં કે કાચબા ચાલ આપણે ફટાફટ પોકે નહીં, પણ કાચબા ચાલમાં ધીરે પોકી. જેમ કે તડકો પડે એ ચાલ જો આમાં પેલો બહુ થાકી જાય એ રે એને ડબલિંગમાં હેર્યો ચાલ ગયું. શું હો મહી જેન્ટ્સમાં કે લેડીઝમાં? હા જેન્ટ્સમાં કે લેડીઝમાં? જેન્ટ્સમાં સારું. તો જેન્ટ્સમાં. તો મિત્રો હવે સરવા પોકવા આવીએ અમે. સરવાથી હવે પછી સીધા નોરતાથી રોમનગરથી પાટણથી અનાવાડાથી 2-3 વચ્ચે ગોમડે આવી. ખબર નહીં કયો ગોમ આવી, તો આગળ બતાવીશું, જોતા રહેજો. જય માતાજી. તો મિત્રો આપણે પાટણ પોકવા આવી ગયા છીએ. લગભગ પાટણ 2 કિલોમીટર અને વાગ્યા છીએ અત્યારના 9. તો હજુ 9 વાગે અમે પાટણ પહોંચી રહ્યા છીએ. બરોબરની ભૂખ લાગી છે, પણ કોઈ ખાસ સેટિંગ થતું નહીં. ને એવો તડકો પડે હે ને કે હેડ એવું છે નહીં, પણ તો ધીરે હેડે. તો અત્યારે બરોબરના થાચ્યા હતા. તો આપણે બોરહનની આગળ બેસી જઈએ. તો 5-10 મિનિટ આરામ કરીને હેડશું એટલે હેડવું તો પડશે. તેમ કોઈ શેડ હજુ ધાયણો જ બાકી, અડધું થવાયું, અડધું બાકી છે. તો અડધું હેડવાનું. એટલે હજુ તો જેમ બને એમ તડકો વધતો જાય. તડકો ઓછો થવાનો નહીં, તડકો વધવાનો છે. એટલે તડકો વધે પહેલાં આપણે બે તારું મોટું આમ લેના તો કાપી નથી. તો તડકો જેમ વધતો જાય એટલે હેડવું તો પડશે. તો 5-10 મિનિટ હોય આરામ કરી. તો ધીરે હેડે. ધાયણો જે આવ્યો તો 2 હાથ જોડે વિનંતી કે ખાલી કોમેન્ટમાં જય જહુમાં લખજો, એટલે અમને ખબર પડે કે ધાયણો કોણ આવ્યું. મિત્રો અનાવાડા પહોંચી આવીએ. લગભગ 10-11 કિલોમીટર જેવું બાકી છે. થાક તો એવો લાગ્યો પણ બીજા જેવું બંધ થઈ ગયું. પગ પણ બધું દુખવા માંડ્યું. ચિંતા લાગી તો જાદુ ક્યાં છે તો બહુ લોબુ છે. તે બરોબરના થાજે તે વચ્ચે આરામ કરવા બેઠા. મસ્ત લેબડાનો સહેલો પોણી પી પબ્લિક દેખાતી. પબ્લિક ભાઈ હેરતી હશે તું ઘેરો કોઈ ચેકના લે. તડકો પડવા માંડ્યો. વાગવા ત્યાંથી 12 તડકે કોઈ બરોબરના તત્યા આવીએ થાકી. તો પછી જો ધાયણો જઈને જ આગળ ફટફટ એવું હો જોતા રહેજો.